આગામી ચોમાસાની ઋતુ ધ્યાને લઈને પ્રી મોન્સૂન અને પ્રિપેર્ડનેશન અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓના આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. સુરત શહેરના 6 તાલુકાઓ તથા જિલ્લાના 11 તાલુકાઓ માટે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને લાયઝન અધિકારી તરીકે નિયુક્ત કરાયા. આગામી ચોમાસાની સિઝન 2026ને ધ્યાને લઈને નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન પ્રિપેર્ડનેસ અને આપત્તિ વ્યવસ્થાપનની મીટિંગ કલેક્ટર કચેરીના સભાખંડમાંથી મળી હતી. આગામી ચોમાસુ સિઝનમાં સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદ, પૂર, વોટર લોગિંગ અને વાવાઝોડાને કારણે ઊભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેની તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરવા અને તમામ વિભાગ દ્વારા કરવાની થતી પ્રી મોન્સૂન કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુને ધ્યાને લઈને સુરત શહેરના 6 તાલુકાઓ તથા જિલ્લાના 11 તાલુકાઓ માટે નાયબ કલેક્ટર તથા તેમની સમકક્ષ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરીને કામગીરી સોંપણી કરવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લામાં વરસાદી પાણીની અવરોધ રૂપ કોઈ પણ દબાણો હોય તો તાત્કાલિક તોડી પાડવાની સૂચના આપી હતી. ખાસ કરીને નવા બનેલા હાઈવેની આસપાસના પાણી નિકાલ માટેના કન્વર્ટર ચેક કરીને સાફ સફાઈ કરવાનો આદેશ આપ્યો. ચોમાસા દરમિયાન તમામ લાઇન ડિપાર્ટમેન્ટ રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા શહેર અને જિલ્લામાં જે વિસ્તારોમાં પાણી ભરાવાના પૂર અને ખાડીપૂરના પ્રશ્નો ઉદ્ભવે છે તે સમસ્યાનો ઉકેલ લાવવા ત્યાં જરૂરી કામગીરી કરવા અને ચોમાસા દરમિયાન જિલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ડ્રેનેજ, કંસ અને ગટર કેનાલ બોગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.